નમસ્કાર, હું સ્મિત શાહ આરેવા ગ્રુપ તરફથી આપની સમક્ષ ફરીથી લઈને આવી ગયો છું નવો સોશિયલ એક્ટિવિટીનો વિડીયો। સોશિયલ એક્ટિવિટી એટલે કે દાન કરવું। બે અક્ષરનો આ શબ્દ કે જેનો મહિમા પ્રાચીન કાળથી ખૂબ જ રહ્યો છે। કહેવાય છે કે દાનમાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન એટલે કે અન્નનું દાન। ધરતીનો છેડો એટલે કે આપણું ઘર, તેમજ અન્નનો છેડો એટલે કે ખીચડી। ખીચડી એ ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે। આપણે અહીં આવ્યા છીએ શ્રી વર્ધમાન જીવદયા અનુકંપા કેન્દ્ર ખાતે કે જ્યાં દર રવિવારે જરૂરિયાતમંદોને ગરમા ગરમ મસાલેદાર ખીચડી આપવામાં આવે છે। સેવા તમારી કરવી છે। મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। શ્રી વર્ધમાન જીવદયા અનુકંપા કેન્દ્રમાં ખીચડીનો લાભ આશરે કેટલા સમયથી લોકો લઈ રહ્યા છે? પૂજ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબની પ્રેરણાથી 2001માં અમે આ શરૂ કર્યું। છેલ્લા 17 વર્ષથી અવિરતપણે એક પણ રવિવાર પડ્યા વગર અહીંયા આગળ લગભગ ડેલીના 400 થી દર રવિવારે 400 થી 500 લોકો ખીચડીનો લાભ લે છે। અને પ્રસંગોપાત ઉનાળામાં છાશ આપીએ, કેરી આપીએ, શિયાળામાં કપડાનું વિતરણ થાય, ધાબળાનું વિતરણ થાય, અત્યારે પરીક્ષાની સિઝન છે તો ચોપડાનું વિતરણ કરીએ છીએ। અને એવી રીતે સતત લોકો અહીં આગળ આવતા રહે છે। એમાં અમુક સમયે તો લગભગ 1200-1500 સુધીની પણ સંખ્યા અહીં આગળ આવતી હોય છે, પણ મિનિમમ 500 જેવી સંખ્યા સતત રહે છે। જે ખૂબ જ આપનું સરસ કાર્ય છે। આપ કેટલા સભ્યો હો છો? અમે અહીંયા આગળ ટીમ વર્કથી કામ કરીએ છીએ અને લગભગ અત્યારે અમારી ત્રીજી પેઢી અહીંયા આગળ આમાં સેવા આપવા માટે આવી રહી છે। અત્યારે અમારા બાળકો પણ અહીંયા આગળ બધા સેવા આપવા માટે આવે છે અને દર રવિવારે કમ્પલસરી ખીચડી તો બધાને ગરમ ગરમ આપવાની એનો અમે પ્રયાસ કરીએ છીએ। જી, ખૂબ જ સરસ કાર્ય છે આપનું અને આવતી પેઢીને પણ આપ ખૂબ જ પ્રેરિત કરો એવી આપની આ ખૂબ જ એક્ટિવિટી છે, સરસ છે। વધારેમાં વધારે લોકો આમાં ભાગ લે, અહીંયા આગળ સેવા આપવા માટે થઈને માણસોની હોય છે। વધારેમાં વધારે માણસો આવે, નાના બાળકો આવે અને લાભ લે એવી અમારી અભ્યર્થના। જી, ખૂબ જ આભાર આપનો। મળે કે ના મળે, મારે સ્તવના તમારી કરવી છે। શબ્દ મળે કે ના મળે, મારે સ્તવના તમારી કરવી છે। મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। સ્કૂલમાં આચાર્ય શ્રી એ આખી સ્કૂલનું સંચાલન ના કરી શકે તે માટે શિક્ષકોને રાખ્યા હોય છે, તેવી જ રીતે ભગવાને પણ આવા ઉમદા વ્યક્તિઓને અહીં રાખેલ છે કે જેઓ 2 ટંકનું ખાઈ ના શકતા હોય તે લોકોને ખીચડીનું દાન કરે। ખૂબ જ સરસ વાત છે આ। રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે। કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે। મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ
તમારી કરવી